ઓછું હોય ને તો મોડું બગડી જાય. તેમાં ખાડો ઓછી હોય તો મોડું બગડી જાય. કપડું ઉતરતું હોય તો મોડું બગડી જાય. તો શ્રી યમુનાજી વિના આપણા જીવનમાં ક્યાં પૂરા પડશે? આપણી પાસે સુંદર ઘર છે, ધન છે, ધંધો છે, સંતાન છે, આ બધું છે, પણ જો યમુનાજી નથી જીવનમાં તો જેમ મીઠાની ન પડતા સાકરની ઉણપ વાળી ઉત્પાદ અને પ્રેમની ઉણપ વાળો સંસાર, એના જેવું આપણું જીવન છે. ત્રણ જણા આ ભૂમિ ઉપર વિશ્વનો ઉદ્ધાર કરવા પ્રયત્ન. એક તો શ્રી ઠાકોર, શ્રી ગોવર્ધનનાથ, શ્રી કૃષ્ણ. એને માટે શ્રી મહાપ્રભુજી દશમસ્કંદર કારિકામાં લખે છે, નિસ્સાધન જનોસ્તાર પ્રાદુર્ભૂતોસ્તે ગોકુલે. આ જગતમાં નિસ્સાધન જનનો ઉદ્ધાર કરવા મારો સ્વામી ગોકુળમાં પ્રવેશ કર્યો. સાધન વાળાની પાછળ તો આખી દુનિયા, પણ નિસ્સાધનો આ કોણ કરશે? તો એને માટે શ્રી યમુનાજી, શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભ નિસ્સાધન જનનો ઉદ્ધાર કરનાર શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથ. આ ઊંચો કર્યો છે વેદાચારણ કરવા, એવું તો મળે કે ભગવાને ધરતી આંબી પર વેદાચારણ કર્યો. પણ શું શ્રીજી બાબાની કચરી આવી આમ નહીં? આમ શ્રીજી બાબાનો પાઠ આવો એમ બધા તો વધારે એના નિકટ ના એટલે તો આવો આ શા માટે આપણને બધાને બોલાવે. આપણે કેવા નિસ્સાધન. આમ તો સાધન આપણા ઘરમાં ઘણા, આપણે સાધન નો નથી રાખીનો. આપણે ત્યાં ગાડી હોય, સ્કૂટર હોય, ટીવી હોય અને ભાગશાળી હોય એના રૂમે કેવી રીતે રાખી, સર્વિસ સેવાના રાખે અને ટીવી કર્યા છે. કપડાની તો વાત જ ના હોય, વરસાદ થઈ હોય. અને ઘણાને એક બે ચંપલથી
સંતોષના હોતી પાછળ નજર કરી. આ બધા સાધનોથી તો આપણે સમૃદ્ધ બન્યા, પણ ભગવાનને પ્રાપ્ત કરવાના સાધન આપણી પાસે છે. જેનાથી આપણે આનંદ અનુભવીએ, જેને લીધે આપણામાં આનંદ છે. મહાપ્રભુજીનો આનંદો વ્યાસા બ્રહ્મસૂત્રનું ભાષ્ય વાંચીએ ત્યારે પણ આપણને તો ભાષ્ય સુધી આમ જવાનું મને ત્યાં થાય. હા, અમેરિકા જવાનું મન થાય, કૈલાસ જવાનું મન થાય, પણ શ્રી મહાપ્રભુજીના ભાષ્યમાં જવાનું આપણને મન ના થાય. અને ભાષ્ય આપણી પાસે આવે ને તો 100% આપણે ઊંઘી જઈએ. આપણે જવું નથી ને આપણી પાસે આવે. પણ શ્રી વલ્લભનો વાત્પતિ સ્વરૂપ એ તો સુબોધીજીમાં અને ભાષ્યમાં દર્શન થશે. જે દર્શન સમજાય તો વાંચો, ના સમજાય તો ગમે તો વાંચો, ના ગમે તો વાંચેલું નકામું જતું, કરેલ જેમ નકામું નથી જતું એમ ઉત્તમ શબ્દો મહાપુરુષના એના દર્શન કરીએ ને નકામું અમે લઈ ગયા છીએ પણ અમને કશું સમજાતું નથી. ના સમજાય ને. પહેલે દિવસે છોકરાને એટલો અથવા બેસાડે તેને એટલો સમજાય. તો વલ્લભની વાણીમાં તો આપણે એટલો ભૂતનારા હજુ નાના બાળકો, પણ એ છોકરો આ દિવસો સુધી પ્રયત્ન કરતો રહે, એ કરે તો એ કરે તો એ કરે તો એક દિવસ એને એટલો સમજાઈ જવાનો છે. એમ આપણે વલ્લભની વાણીના, સુબોધજીના અને અનુભાષ્યના એટલું ગુણતા રહીશું તો સ્વયં મારા તમારા હૃદયમાં આવી અને વલ્લભ આ વાણીનો અર્થ સમજાવી દેશે. પણ જે એટલું મુશ્કેલ તેને સમજાવશે. બધાને સમજાવે એવું નહીં કહી દેતો. એ તો નિયમ છે. હવે એનો તો પાલન કરવું જ પડે. તો આ 3 ગામ વિશ્વોદ્ધાર માટે શ્રી ઠાકોરજી એમને પ્રાપ્ત કરવાના, એમને નિકટ જવાના 3 માર્ગ: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. શું કર્મ માર્ગથી પહોંચી શકાશે આ કલયુગમાં? કર્મ માર્ગમાં 6 પ્રકારની શુદ્ધિ જોઈએ. કૃષ્ણાષ્ટમીમાં નિરૂપણ થયું. દેશ શુદ્ધિ, કાળ શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, કર્તાની શુદ્ધિ